જો તમારું એસઆઈપી રિટર્ન પાછળના 2 થી 3 વર્ષમાં નેગેટિવ છે તો દુઃખી થવાની જરૂર નથી. આવતી 1 મિનિટમાં એવો ડેટા બતાવવાનો છું કે આ દુઃખ તમારો ખુશીમાં ફેરવાઈ જશે. જો પાછળના 30 વર્ષના એસઆઈપી ના ડેટાને સ્ટડી કરવામાં આવ્યો અને તેમાંથી 2 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત જાણવા મળી છે. પહેલી વાત તો એ છે કે જે એસઆઈપી ના પહેલા 5 વર્ષનું રિટર્ન 8% થી ઓછું છે, એ એસઆઈપી એ ઓવરઓલ 10 વર્ષના ટાઈમમાં 18% વર્ષે એવરેજ રિટર્ન આપ્યું છે. આ થઈ પહેલી વાત. બીજી વાત એ છે કે જે એસઆઈપી ના પહેલા 5 વર્ષમાં 8% થી વધારે રિટર્ન આપ્યું છે, એસઆઈપી ને ઓવરઓલ 10 વર્ષના પીરિયડમાં 14.5% થી એવરેજ રિટર્ન આપ્યું છે. આમાં લોજિક શું છે? એનો મતલબ એમ છે કે પહેલા 5 વર્ષના સમયમાં જો માર્કેટમાં મંદી રહેશે અથવા તો સાઇડવેઝ માર્કેટ રહેશે તો મ્યુચ્યુઅલ ફંડના યુનિટ વધારે આવશે, જેમ પાછળના 2 થી 3 વર્ષથી થઈ રહ્યું છે. એટલે અત્યારે જો એસઆઈપી માં રિટર્ન ના મળતું હોય તો દુઃખી થવાની જરૂર નથી, કેમ કે આગળના 5 થી 7 વર્ષમાં માર્કેટમાં ગ્રોથ આવશે તો એ તમને સૌથી વધારે રિટર્ન આપશે. એટલે માર્કેટમાં જ્યારે મંદી આવે અથવા તો સાઇડવેઝ થઈ જાય ને એકનો એક ભાવ રહે ત્યારે એસઆઈપી સ્ટોપ ન કરવી, ઉલટાનું એ એસઆઈપી વધારવી અથવા તો તેમાં લમસમ રોકાણ કરતું રહેવું, જેનાથી તમારા મ્યુચ્યુઅલ ફંડના યુનિટની ક્વોન્ટિટી ખૂબ જ વધે છે અને આ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ ઉપર જ તમારો નફો થાય છે. એસઆઈપી બની છે ધીરજવાળા લોકો માટે. જે લોકો ધીરજ રાખશે એ લોકો જ એસઆઈપીમાં રિટર્ન મેળવી શકશે. હવે આશા છે કે તમને હવે ખુશી થઈ હશે. એટલે આવી જ ડેઈલી જાણકારી માટે ફોલો કરો અને શેર કરો આ વિડીયોને જે લોકોને 2 થી 3 વર્ષમાં એસઆઈપી રિટર્ન નથી મળ્યું.